હું કહેતો એ હતો કે જે માણસ પોતાના આશ્રમની અંદર એક જાતિના લોકોને લગ્ન કરાવતા હતા, એ માણસ પોતાના દીકરાને માટે આને અપવાદ કરવા માટે તૈયાર ન થાય, એટલો નિત્ય વિકાસશીલ. 1932 સુધી એમણે એમ કહ્યું હતું, 30 સુધી નક્કી, પણ 32 સુધી પણ એક બે વાર કહ્યું છે કે ખજૂરેના ઝાડ કાપવા જોઈએ, કારણ કે એની અંદરથી તાળી થાય છે. અને 1936માં એમ કહ્યું કે એમાંથી નીરો નીકળે છે, એમાંથી જો ગોળ બને તો ખજૂરેના ઝાડ બિલકુલ ના કાપવા જોઈએ, કારણ કે રાષ્ટ્રીય સંપત્તિ છે. આ એક જ માણસ. એટલે કન્સિસ્ટન્સી એ કંઈ ગાંધીનો ગુણ નહોતો. કારણ એ નિત્ય વિકાસશીલ હતો. અને તેથી જ અંધારામાં બહાર નીકળતા જે માણસને બીક લાગતી હતી, તે માણસ દુનિયાના ઉપર કોઈ દિવસ જેનો સૂરજ આથમતો નહોતો એવા સામ્રાજ્યની સામે પડકાર કરી શક્યો, એટલો અભય બની શક્યો આ નિત્ય વિકાસશીલતાને કારણે. ગાંધીજીની એક બીજી લાક્ષણિકતા, એ વસ્તુને સમગ્રતાથી જોતા હતા, હોલિસ્ટિક. એને જુદા જુદા વિભાગોમાં જોવાની ટેવ નહોતી. એટલે એ સમગ્રતાથી વિચાર કરતા. નાનાજી દેશમુખ નામ દઉં છું, મારા મિત્ર છે એટલા માટે. એમની સાથે એકવાર મુલાકાત થઈ અને અમે ઉઠતા હતા ત્યારે જ મેં એમને કહ્યું કે હમણાં તમે એમનું કામ ચિત્રકૂટની અંદર એ ત્યાંની યુનિવર્સિટીમાં, એટલે એમણે સ્થાપેલી યુનિવર્સિટીમાં એ કંઈ મોટા પદ પર હતા, બનતા સુધી વાઇસ ચાન્સેલર, તે છોડી દીધું હતું. અને પછી ત્યાં આગળ એમણે આરોગ્ય અંગેનું એક કેન્દ્ર શરૂ કર્યું હતું. એટલે આ કેન્દ્ર તમે આ પેલું કરી છોડ્યું ને તે એ બધા વિષયનો છોડી દઈએ છીએ. ત્યારે નાનાજી એમ કહ્યું, નારાયણભાઈ, મેં નાના દેશમુખ, પછી પોતાની ઓળખાણ આપતા જાય છે. અને એટલે રીત એની નાટકી હતી, પણ લગભગ હું શબ્દશઃ કોટ કરું છું. મેં નાના દેशमुख, आरएसएस वाला, गांधी का हत्यारा, 320वीं कलम जिस पर लगी थी, આ બધું પોતાના માટે કહે છે કે હું આવો માણસ, એ તમને એ वो नाना देशमुख आपसे कह रहा है कि 5000 साल के इतिहास भारत के जो मैं जानता हूँ, जितना पढ़ा है, किसी एक विषय को छुए उसको समग्रता से स्पर्श करने वाला गांधी से अधिक दूसरा कोई आदमी हमको मिला नहीं. આ માણસને દેખાયું. આ માણસ કે એવો છે કે જે એને આરોગ્ય લીધું તો એને પણ એ સમગ્રતાથી જ જુએ છે. એ માત્ર આરોગ્ય ખાતર જ આરોગ્ય નથી જોતા. એટલે એને આખું પ્રાકૃતિક ચિકિત્સા અને કુદરતના આરોગ્યના બધા નિયમો અને એ બધાની સાથે સાંકળી અને એના એક આખા તત્વજ્ઞાનની અંદર એ બેસે, એવી રીતે વિચાર કરે. આ સમગ્રતાથી વિચાર કરવો, એકાગ્રતા અત્યંત આવશ્યક છે મેનેજમેન્ટ માટે તો ખાસ. પણ સમગ્રતા ભૂલીને એકાગ્રતા જો આપણે વાપરીશું તો એમાં તો અનર્થ થશે. એટલે સમગ્રતાને લક્ષ્યમાં રાખીને એકાગ્રતાને જે પ્રયોજે, અને આ ગાંધીમાં આ મેળ આપણને જોવા મળે છે. આવા બધા જે મેળ દેખાય છે ને, એના બીજી કેટલી લાક્ષણિકતાઓની પણ હું વાત કરીશ. પણ એ લાક્ષણિકતાઓની પાછળ
પાયામાં જો હોય તો એટલું જ હતું કે એણે આખું જે ઘડતરની કાલે આપણે વધારે વિગતોવાર વાત કરવાના છીએ, એ ઘડતરનો પાયો જો હોય તો તે એમની સત્યનિષ્ઠા હતી. આ સત્યના ચિંતનમાંથી જ એમને અહિંસા પણ મળી છે. સત્યના ચિંતનમાંથી જ એમને સ્વરાજને માટેનો રસ્તો મળ્યો છે. સત્યના ચિંતનમાંથી એમને જે ભવિષ્યમાં સમાજ વ્યવસ્થા કરવાની છે તેની કલ્પના પણ મળી છે. પણ મૂળ જો કોઈ કલ્પના હોય તો સત્ય જ એક ચિંતન, સત્યનું જ પૂજન, સત્યની જ આરાધના અને સત્યની જ સાધના. પાન નંબર 9. સત્ય એક ચિંતન, સત્યની આરાધના, સત્યનું જ પૂજન, સત્યની જ સાધના, સત્ય એક ચિંતન. સત્ય મારો ધ્રુવ તારો, સત્ય ચિંત માર્ગ મારો, સત્ય મારો ધ્રુવ તારો, સત્ય ચિંત માર્ગ મારો, સત્યની જ ટૂંકે ટૂંકે કરું હું આરોહણ, સત્ય એક ચિંતન, સત્યની આરાધના, સત્ય એક ચિંતન. સત્યનો જથાઓ જય, ભલે મારો થાતો ક્ષય, સત્યનો જથાઓ જય, ભલે મારો થાતો ક્ષય, અલ્પાત્માને માપવાને, સત્ય ગજ ખૂટે ના, સત્ય એક ચિંતન, સત્યની આરાધના, સત્ય એક સત્ય મારી ભાગીરથી, સત્ય મારી છે કાલિંદી, સત્ય મારી ભાગીરથી, સત્ય મારી છે કાલિંદી, સત્ય સરસ્વતી રે કરું નિમજ્જના, સત્ય એક ચિંતન, સત્યની આરાધના,
સત્યનું જ પૂજન, સત્યની જ સાધના, સત્ય એક ચિંતન. એક બીજી લાક્ષણિકતા, એનો મેં પહેલા પેલી આરબ કન્યાના દાખલો આપતી વખતે થોડોક કર્યો ઉલ્લેખ, કે એ માણસને કોઈ પણ જાતના લેબલ વિના માણસ તરીકે જોઈ શકતા હતા. અમારા સેવાગ્રામમાં બાપુ જ્યાં આગળ બેસતા હતા, બાપુ કુટીમાં, એની પાછળ ભીત પર સચિવાલયના, બાપુના સચિવાલયના કોઈ માણસે 3 સૂત્રો લખી મૂકેલા, અંગ્રેજીમાં 3 સૂત્રો. પણ બહારથી કોઈ મહેમાન આવતો હોય તો એ બાપુની સાથે વાત કરતા એને નજર એની પર પડે એટલા ખાતર જ એવી રીતે મૂકેલા કે આમ બાપુ બેઠા હોય તો ત્યાં ઉપરથી એ સૂત્રો દેખાયા કરે. સૂત્રો 3 વાક્યોના, અને 3 વાક્ય એ 2 શબ્દોના. બહુ મુલાકાતીઓ હોય તેને વિદાય કરવા માટેના સૂત્રો હશે. પહેલું સૂત્ર, બી ક્વિક, ઝડપ કરો. બીજું સૂત્ર, બી બ્રીફ. ને ત્રીજું ભયંકર સૂત્ર, બી ગોન. હું ત્યારે 16-17 વર્ષનો થઈ ગયો. મને થયું કે આ તો કંઈ બરાબર નથી. આ સોરઠિયો માણસ આખી દુનિયામાં જેનું આતિથ્ય વખણાય એ આવું સ્વાગત કરે કે બી ક્વિક ને બી ગોન. આ તો કંઈ ગમતું નથી. પણ જોઈએ તો ખરા શું થાય છે. એટલે કોઈક જે આવી રીતે મુલાકાત કરવા ગયા હોય અને 2 મિનિટમાં જ જેને નીકળી જવું પડે, હું એની પાછળ જાઉં. क्यों जी, गांधी जी से भेंट हो गई? ओहो हो, એ બોલે તો એના જાણે હરખ માતો ના હોય. हाँ हाँ भेंट हो गई. हमें कहा क्या हो गई? હમણાં તો આવ્યા ને હમણાં નીકળી ગયા. मैं શું તમારી भेंट થઈ? हाँ वो बात तो सही है, 2 ही मिनट थे, लेकिन 2 मिनट में उन्होंने अपने आप को मुझ में उड़ेल दिया. આ 2 મિનિટમાં એણે પોતાની જાતને મારામાં ઉલેચી નાખી. અને એને લીધે ઘણા લોકોને એમ લાગતું કે હું જે એમને કહેવા માંગતો હતો એ એમણે મને કહ્યું કે તું આમ કહેવા માંગે છે ને, એ હું કહી શકત એના કરતાં વધારે સારા શબ્દોમાં કહ્યું. આ કેમ કહી શક્યા? એની પાછળ મોટું કારણ એ હતું કે જેને મળતા હતા ને એ પૈસાદાર છે કે ગરીબ, ભણેલો છે કે અભણ, બ્રાહ્મણ છે કે શૂદ્ર, પુરુષ છે કે સ્ત્રી, બુઢો છે કે બાળક, કશો વિચાર નહીં. મનુષ્યને મનુષ્ય તરીકે જોઈ શકતા હતા. તેને લીધે એ મનુષ્યમાં પોતાના મનુષ્યત્વને આરોપી પણ શકતા હતા. આ એ બીજી લાક્ષણિકતા. એવી જ લાક્ષણિકતા કામ વિશેની હતી, જેની અંદર પણ ઓછું કામ, ઓછા મહત્વનું કામ, વધારે મહત્વના કામ, એટલો ભેદ હોઈ શકે. પણ એ કામની પાછળ પણ એક વાક્યતા. અમે બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું
ત્યાર પછી થોડા જ વખતમાં સિમલા ગયા. ગાંધીજી સિમલા ગયા, કારણ કે વાઇસરોયે એમને મુલાકાત માટે બોલાવ્યા હતા. મતભેદનો વિષય એ હતો કે વાઇસરોયે જાહેર કરી દીધું હતું કે આ બીજા વિશ્વ યુદ્ધમાં ભારત છે એ સાથી રાજ્યોની સાથે છે, અને તે વખતે દેશની અંદર પ્રાંતિક સ્વરાજ હતું. એટલે આ લોકોએ કહ્યું કે 8 સ્ટેટમાં તો કોંગ્રેસનું રાજ હતું. તમે એમાંથી એકેયને પૂછ્યું ખરું કે તમે કોમાં છો? અને તમે કેવી રીતે જાહેરાત કરી દીધી કે તમે હિન્દુસ્તાન એ એમની સાથે છે? એમની મનની અંદર એમ હતું કે જો અમને પૂછત તો અમે નેગોશિએટ કરત કે તમારા યુદ્ધના ઉદ્દેશો શું છે એ જાહેર કરો, અને એ ઉદ્દેશો જાહેર કરત તો એમાં એમ કહેત કે ભાઈ પરતંત્ર દેશોને સ્વતંત્રતા અપાવવી એ અમારો ઉદ્દેશ છે, તો પછી આગળ ઉપર સ્વતંત્રતા માટેનું બહારનું ખુલક. આ તો એમણે કહ્યું નથી, તો અમારો ગુલામ દેશ ને એ તો અમારી સાથે જ હોય એમ માણીને જાહેર કરી દીધેલું હતું. એટલે આ લોકોએ વિરોધ કર્યો હતો. એને અંગેની ચર્ચા કરવા માટે સિમલા ગાંધીજી ગયેલા. પણ ગાંધીજી તો પોતાના થકી વાતો કરે ને નવા નવા સૂચનો પણ કરી શકે, પણ વાઇસરોય એ તો પેલા રાજાનો પ્રતિનિધિ તરીકે હતો, એટલે બધા નિર્ણયો પોતાના કરી શકે. એટલે એક તબક્કો એવો આવ્યો કે જેણે એમ કહ્યું કે હવે આપણી વાતો અઠવાડિયા પછી, કારણ કે તમે જે સૂચવો છો તેમાંથી અમુક નીકળે છે એ હું મોકલીશ ને એમના જવાબ આપશે ને બધું લિખિત થવું જોઈશે. એ લિખિત થઈને જ્યારે આવશે ત્યારે પછી આપણી વાત આગળ ચાલશે. એટલે અઠવાડિયું તો પછી આપણે મળીશું. એટલે નારાયણ દેસાઈને થયું કે વાહ, એ વીક ઇન સિમલા. રજા મળી ગઈ. એક અઠવાડિયું રોજ નવા નવા પહાડ પર ચડવાનું મળશે ને કહ્યું ભાઈ કામ નથી, પણ એ મારી ઉમ્મેદ છે તે બહુ ક્ષણભંગુર નીવડી. કારણ કે થોડી જ વારમાં ફતવો નીકળ્યો. ફતવો એ ગાંધીની ઓફિસમાં એક જ જણનો નીકળતો હતો. તે ફતવો નીકળ્યો, બિસ્તરા બાંધો. બિસ્તરા બાંધો તો કે હા ચાલો, સામાન વામાન પેક. ક્યાં જવું છે? તો જ્યાંથી આવ્યા હતા ત્યાં, સેવાગ્રામથી આવ્યા હતા. સેવાગ્રામમાં તે દિવસોમાં ફારેનહાઇટમાં ગરમી ગણાતી હતી 118 થી 120 અંશ ગરમી. એ ઉનાળાના દિવસો થાય જ્યારે અંગ્રેજોને પોતાના ગિરિમથકમાં જવું પડતું હતું સિમલા. ત્યારે સિમલાની ઠંડી મૂકીને સેવાગ્રામ જવાનું, 2 દિવસ જતા થાય, 2 દિવસ આવતા થાય. 3 દિવસમાં એવું કામ શું છે કે જેને માટે એમને ત્યાં જવું ને પછી પાછા આવવું? એટલે કે કેમ આ માટે તમે સેવાગ્રામ જાઓ છો ને શાને માટે? કેમ તું ભૂલી ગયો? શું ભૂલી ગયો? ત્યાં પરચુરે શાસ્ત્રી છે. 3-4 મહિના પહેલા પરચુરે શાસ્ત્રી આશ્રમના ફાટક પાસે આવીને ઉભેલા, અને એક આશ્રમવાસી આવીને કહ્યું કે કોઈક એક માણસ આવ્યા છે, વૃદ્ધ છે ને ભિખારી જેવા દેખાય છે, પણ એ એમ કે છે કે મારે ગાંધીજી સાથે વાત કરવી છે, તમારી સાથે વાત નથી કરવી. એટલે બીજાની સાથે વાત કરવા તૈયાર નથી. એટલે ગાંધીજી કે ચાલો હું આવું એમ કરીને એને મળવા ગયા. જોયેલ, અરે આ તો પરચુરે શાસ્ત્રી જે આપણા સાબરમતી આશ્રમમાં પહેલા હતા અને પછી પોતાને ઘેરે ગયા હતા. અને તમે ક્યાંથી? તો કે ભાઈ હું તો ઘેરે ગયો હતો, પણ પછી મને લેપ્રસી થયો, કુષ્ઠરોગ થયો, અને કુષ્ઠરોગ તે વખતે અસાધ્ય રોગ ગણાતો. એટલે મારા ઘરવાળાએ કહ્યું કે કાં તમે રહો કાં અમે રહીએ. એટલે મને ઘરમાંથી કાઢી મૂક્યો. આ જેને પોતાના ઘરના કુટુંબીજનો કાઢી મૂકતા હતા એ આવ્યા તો સેવાગ્રામ, અને આવીને કહ્યું
કે બસ હવે તો ડૉક્ટરે પણ કહ્યું છે કે તમે હવે કંઈ બહુ જીવશો બસશો નહીં, તો હું આપના આશ્રમમાં મરવા આવ્યો છું. તો ગાંધીજીએ કહ્યું કે તમે બે ઈચ્છાઓ લઈને આવ્યા છો. પાછા આમાંથી એણે પૃથક્કરણ કર્યું. તમે બે ઈચ્છા લઈને આવ્યા છો. તમારી એક ઈચ્છા આશ્રમમાં આવવાની છે અને બીજી ઈચ્છા આશ્રમમાં મરવાની છે. પહેલી ઈચ્છા મંજૂર, બીજી ઈચ્છા ના મંજૂર. તમને અમે આશ્રમમાં રાખશું પણ મરવા નહીં દે. એટલે ઝૂંપડી બાંધી અને એ ઝૂંપડીમાં એમને રાખ્યા. અને આ જે પેલા 3 દિવસ મળતા હતા ને, 2 દિવસ જઈને 2 દિવસ આવતા, બાકીના 3 દિવસ, એ 3 દિવસ એટલા માટે જોઈતા હતા કે જ્યારે સેવાગ્રામમાં હોય ત્યારે બાપુ રોજ 45 મિનિટ એ જે અસાધ્ય રોગ ગણાતો હતો એ કુષ્ઠ રોગીને પોતાને હાથે માલિશ કરતા હતા. ત્યાં માલિશ કરવાનો પ્રસંગ હું 3 દિવસ કેમ ગુમાવું જો મારે અહીંયા આગળ 7 દિવસની છુટ્ટી હોય તો? એટલે એને મન ભારત એ મહાયુદ્ધમાં કયા પક્ષમાં જોડાય એનું જેટલું મહત્વ હતું એટલું જ પરચુરે શાસ્ત્રીની 3 દિવસની સેવા ન ચૂકાય એટલું જ મહત્વ હતું. એટલે કામ પણ એને સમાન લાગતા હતા. મહત્વ અગત્ય ઓછું વધતું હોય એ સમજતા હતા, એમાં કોઈ શંકા નથી. પણ છતાં કામની આ કેમ થશું હશે એટલા માટે કે કામ માત્રને ઈશ્વર દત્ત માનતા હતા એટલા માટે થતું. જે કોઈ પણ કામ હોય આ ભગવાનનું દીધેલું કામ છે એમ માન્યું એટલે એ સમાનતા દરેકની અંદર સમાનતા એને મળી જતી. આ એની એ સમાનતાનું એ કારણ. ગાંધીજીની બીજી લાક્ષણિકતાઓનો આપણે વિચાર કરીએ તો એમાં એક તો બહુ સમજી શકાય એવી છે અને એ પહેલાં મેં જે કહી એની સાથે સંબંધિત છે. પણ ગાંધીજી એક બહુ સારા વક્તા નહોતા. એમના જમાનામાં મેં એમના કરતાં ઘણા વધારે સારા વક્તાઓને સાંભળ્યા છે. અનેક નામો દઈ શકું છું એટલે હમણાં નથી એકે દેતો, પણ એમના કરતાં ઘણા સારા વક્તૃત્વ આપી શકે એવા લોકોના વ્યાખ્યાનો સાંભળ્યા હતા. પણ ગાંધીજી કરતાં સારા શ્રોતા મેં નથી જોયા. વક્તા સારા નહોતા એટલે કંઈ બહુ ખરાબ બોલતા હતા એવું હું કહેવા નથી માંગતો, પણ જે સૂજે તે મુજબ બોલતા જાય ને સ્વાભાવિક હતું અને અંદરથી નીકળતું હતું એટલે અસર કરનાર પણ હતું. પણ વક્તૃત્વ જેને કહી શકાય એવું એમાં કંઈ ખાસ પ્રગટ નહોતું થતું. પણ સાંભળવાની બાબતમાં પેલો ન બોલ્યો હોય એવી વસ્તુ પણ એ સાંભળી લે. રવિન્દ્રનાથ ટાગોરનું એક વર્ણન છે તે આ ગાંધીજીને લાગુ પડે એવું છે. એકવાર એક ડાયરી લખીને પોતાની ડાયરી લખતા હતા અને એમની એક પૌત્રી એ પાછળ ખુરશી પાસે પાછળ ઊભી એમની ડાયરી પેલા દાદાજી શું ડાયરી લખે છે તે વાંચતી હતી ડોક્યું કરીને કે દાદાજી લખે છે કે દાદાજી કે સવારથી આમ હું મારી દીકરીની સાથે વાત કરતો હતો ને દીકરીએ મને આમ કહ્યું એટલે એ દાદાજી ઉભા રહ્યો. આ મારા નામે તમે આ લખ્યું છે ખોટું લખ્યું છે, કારણ કે તમે જે મારે નામે લખ્યું છે એ શું લખ્યું છે એ જ મને સમજાતું નથી, તો તમે મારે નામે કેવી રીતે લખો છો? ત્યારે રવિન્દ્રનાથે કહ્યું કે બેટા તે જે કહ્યું અને તું જે જીવતી હતી એ બે મળીને હું જે સમજ્યો તે મેં લખ્યું. એટલે પેલા જે લોકો વાત કરતા હોય એ વાત કરતા હોય અને જે જીવતા હોય તે બે મળીને જે ગાંધી સમજતા હતા તેને લીધે બહુ વધારે સારા શ્રોતા બની શકતા હતા. એક બીજી
એ પાછળના ભાગમાં સાવ નહોતી રહી. જ્યારથી એમને ખૂબ ઊંચું બ્લડ પ્રેશર રહ્યું ત્યાર પછી એ બગડી. એમની એક લાક્ષણિકતા, પણ મેં વર્ષો સુધી એક લાક્ષણિકતા જોઈ હતી. એમ જો સિદ્ધાંતની રીતે કહું તો નિત્ય જાગરૂકતા એ તો એમની છેવટ સુધી રહેતી, પણ એને જાગવા સાથે જો સંબંધ જે હોય તો પાછળના દિવસોમાં એમની ઊંઘ બગડતી પણ અમે જોઈ જ છે. એટલા માટે હું કહી શકું કે આખો વખતે બરાબર ઊંઘની ઉપર સંપૂર્ણ અંકુશ હતો એમ છેવટના દિવસોમાં નહીં, પણ ઠીક ઉંમર સુધી ઊંઘની ઉપર અંકુશ એમનો હતો. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં 1931માં ગયા હતા. સરેરાશ 18 કલાક રોજનું કામ. પોતે લંડનના પૂર્વ ભાગમાં રહે, કારણ કે એ ગરીબ મહલ્લો હતો. મિટિંગો બધી પશ્ચિમ ભાગમાં હતી, કારણ કે ત્યાં બધી કોન્ફરન્સ રૂમ્સ ને એના બધા હોલ્સ હતા. એટલે જેવા કારમાં બેસે તેવા પૂછે કે આજે આપણે જ્યાં જવાનું છે કેટલી મિનિટ લાગશે? એટલે પેલો શોફર કે 20 મિનિટ લાગે. સારું, તો હું 19 મિનિટ ઊંઘી લઉં. અને 19 મિનિટ પછી એમને ઉઠાડવાના પડ્યા હોય, એ 19મી મિનિટે ઉઠી ગયા હોય. આટલો ઊંઘની ઉપર કાબુ હતો. પાછળથી નહોતો રહ્યો, એટલા માટે મેં એને પહેલાં ક્વોલિફાય કર્યો. પાછળથી ઘણી વાર એમની ઊંઘ બગડતી હતી. ચિંતા પણ કારણ હશે, પણ આપણી માફક જેને સ્ટ્રેસ કહીએ છીએ તે નહીં. એ તો આધુનિક રોગ છે. જે રોગમાંથી મુક્તિ જોઈતી હોય તો પણ ગાંધી આપણે માટે રેલેવન્ટ થાય એમ છે. પણ એને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સથી જ વાત આવી તો એક પ્રસંગ તો એનાથી પણ વિચિત્ર અને વિશિષ્ટ છે કે એક સભામાં છેવટના દિવસોમાં છેલ્લી સભામાં પ્રાઇમ મિનિસ્ટર રામઝે મેકડોનાલ્ડ ભાષણ કરે, અને એના પછી છેલ્લું ભાષણ ગાંધીજીનું હતું. એટલે અપેક્ષા એ હતી કે રામઝે મેકડોનાલ્ડ જે બોલશે એના જવાબ પણ ગાંધીજી આપશે. અને બિરલાજી આ લખ્યું છે, ઘનશ્યામદાસ બિરલા પણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હતા ઉદ્યોગપતિના પ્રતિનિધિ તરીકે. એમણે આ પ્રસંગનું વર્ણન લખ્યું છે કે અમે લોકો જોઈએ કે રામઝે મેકડોનાલ્ડ પોતાના ભાષણની અંદર એક પછી એક આંકડાઓ આપે છે અને ગાંધીજી ઊંઘી ગયા છે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઊંઘ કાઢે છે. એટલે અમને થાય છે કે કોઈક એમને જરા ગોદો મારી દે તો સારું, એને જગાડ્યા. આવો ભાષણ, આનો તો એમને જવાબ આપવાનો છે અને આ દેશનું શું થશે, લાજ જશે કે શું? બરાબર એનું ભાષણ પૂરું થયું એટલામાં પાછા ગાંધીજી બેઠા અને બોલવાનું હતું. રામઝે મેકડોનાલ્ડે ભાષણ એવું કરેલું કે ગાંધી સ્વરાજની માંગણી કરે છે, પણ અમારે ત્યાં આ કોન્ફરન્સમાં આવેલા બધા લોકો એમના બોલાવેલા હતા ગાંધી સિવાય. એમણે ઇન્વિટેશન આપીને નામ વાર બોલાવેલા હતા. એટલે સ્વરાજનો વિરોધ કરે એવાઓને પસંદગી કરીને પણ બોલાવ્યા હતા. થોડા જુદા જુદા રસના વિષયોને પણ બોલાવ્યા હતા. તો કે જુઓ, આમાં મુસલમાનોએ સ્વરાજની માંગણી નથી કરી, દેશી રાજ્યોએ સ્વરાજની માંગણી નથી કરી, કે રાજવીઓ જ આવ્યા હતા, પ્રજાજનો નહોતા ગયા, એમણે સ્વરાજની માંગણી નથી કરી. અમુક લોકોએ સ્વરાજની માંગણી નથી કરી. પછી એના બધાના આંકડા ગણાય. મુસલમાનો આટલા ટકા, દેશી રાજ્યો આટલા ટકા, દલિતો આટલા ટકા, બધું મળીને 46% એને ગણાવ્યા. તો કે લગભગ અડધ હિન્દુસ્તાન જો સ્વરાજની માંગણી ના કરતો હોય તો અમારે તો સ્વરાજ આપવું જ છે, પણ લગભગ અડધો અરધ જો સ્વરાજ માંગણી ના કરતો અમારાથી કેવી રીતે આપે? આવું ભાષણ આમણે કરેલું. અને આ પહેલું જે કરવા માંડ્યું એટલે ગાંધીજીને કલ્પના આવી કે આ શું આંકડા કરતા, એટલે ઊંઘ કાઢવા માંડી. પછી જાગ્યા અને પછી બોલવાનું શરૂ કર્યું, ઊભા થયા. એટલે કે ભાઈ આંકડા તો એવા છે કે તો આંકડાની તો રજૂઆત જેવી કરવી હોય
તેવી કરાય. પ્રાઇમ મિનિસ્ટરે પણ આપણે આગળ આંકડા આપ્યા. હું પણ એમાં જો ધારું તો આંકડા આપી શકું, કારણ કે આ કોન્ફરન્સની અંદર 3 સ્ત્રીઓ એ બોલી અને 3 સ્ત્રીઓએ સ્વરાજને માટે સમર્થન કર્યું. અને એમણે મુસલમાનો ગણાવ્યા, રાજવીઓ ગણાવ્યા, દલિતો ગણાવ્યા. એ બધાની વસ્તીમાં 50% વસ્તી સ્ત્રીઓની છે. That reduces the prime minister's 46 to 23. આવી એ પેલી એ જાગૃતતા, પણ એ જાગૃતતામાંથી એક વધારે મોટી વસ્તુ જે નિર્માણ થઈ તે એ કે એમાંથી એક કોન્શિયસ કીપર થઈ શક્યા. દેશના આત્માને બચાવ રાખી શકે એવી તાકાત બની શક્યા. આ તાકાત તે જ બની શકે કે જે પોતાના દોષને નિર્ભયતાપૂર્વક જાહેર કરી શકે. તેના સિવાય બીજો કોઈ એવું કરી શકતો નથી. જલિયાવાલા બાગનું કાંડ થઈ ગયું. અંગ્રેજોએ હન્ટર કમિશન નિમિત્તું, કોંગ્રેસે બીજું એક કમિશન નિમિત્તું, જેના એક મેમ્બર ગાંધીજી પણ હતા. પણ એ બધું પત્યા પછી પાછળથી અમૃતસરની કોંગ્રેસમાં જલિયાવાલા બાગને વિશે ઠરાવ કરવાનું નક્કી થયું. જલિયાવાલા બાગને વિશે ઠરાવ થયો તો જે કાંડ હતું એ ખરેખર જ જઘન્ય હતું. એટલે એની નિંદા કોઈ પણ કરે, કોંગ્રેસે એવો ઠરાવ કર્યો. ગાંધીજીએ કહ્યું બરાબર, આ જે કાંડ થયું છે એની આમ જ ટીકા થઈ શકે, પણ પ્રજા તરફે જે હિંસા થઈ છે એનો આમાં ઉલ્લેખ નથી. પ્રજાએ પણ કંઈક હિંસા કરી છે, ભલે થોડી, પણ એનો ઉલ્લેખ પણ થવો જોઈએ. આશ્ચર્યની વાત તો એ છે, વિષયાંતર છે, પણ આશ્ચર્યની વાત એ છે કે જેને આમ બાબતમાં મતભેદ હતો એવા તિલક મહારાજ પણ આ બાબતમાં ગાંધીજીની સાથે હતા. બાકી તિલક મહારાજ ને ગાંધીજીની વચ્ચે આખી કોન્ટ્રોવર્સી થયેલી કે શઠમ પ્રતિ શાઠ્યમ કે શઠમ પ્રતિ સત્યમ, એ 2 જણના આવા લેખો થયેલા. પણ તિલક મહારાજે આમાં કે ને વાત તો આ કે છે બરાબર, ભલે ને થોડી, પણ જો હિંસા થઈ હોય તો આપણે એ હિંસાને પણ, આ કોન્શિયસ કીપરનું કામ હતું કે ભાઈ રૂક જાઓ, આ ન થઈ શકે. એ માણસ પછી ચૌરી ચોરા વખતે એકદમ આમ જેની ભરતી થઈ રહી હતી, એટલે કે જેનું મોજું એ ભરતીનું મોજું હતું, એવો અસહકાર આંદોલનને પણ રૂક જાઓ કહી શક્યા. કેમ? તો બારડોલીમાં સત્યાગ્રહ થવાનો હતો, ત્યાંથી 1200 માઇલ દૂર તે વખતનો ગોરખપુર જિલ્લો, અત્યારે દેવરિયા જિલ્લામાં એ ગામ આવે છે. એ ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામની અંદર હિંસા થઈ અને લોકોની ભીડે પોલીસો થાણાની અંદર ભરાઈને અંદરથી બંધ કરી દીધું. તો પોલીસનું થાણું આખું બાળી દીધું અને 21 પોલીસો અને 1 એમના જમાદાર, એવા 22 માણસોની એ હત્યા થઈ અથવા મૃત્યુ થયું. અને ગાંધીજીએ કહ્યું કે ના, દેશ આપણો તૈયાર નથી, રૂક જાઓ. આ રૂક જાઓ કઈ એટલા માટે શક્યા કે પોતાના દોષ એ ખુલ્લી રીતે જાહેરમાં કહી શકતા હતા. એમણે આપણે આ 7 દિવસની અંદર હજુ તો લાક્ષણિકતાઓ આવ્યા જ કરશે. આ ખૂટે એવી છે નહીં. એટલે હું આ ચોપડીમાં જાઉં તો પણ બહુ અર્થ નથી, કારણ કે હું જાણું છું કે જે મેં લખી છે એ આખરે તો જરાક વધારે પડતું છે, પણ એટલે હું અટક્યો. પણ હું કહેવા માંગુ છું એનો ભાવ તો સમજાશે કે અસીમને સીમામાં બાંધવાનો પ્રયત્ન છે. પણ તેથી વધારે એની વાતને આપણે કરીએ એના કરતાં
મારા આ કથાનો મેં કહ્યું શરૂઆતમાં કે મારે ઉમંગને વહેંચવો છે, માટે હું કથા કરું છું. તો બીજો ઉદ્દેશ મારો જો હોય તો તે ઉદ્દેશ એ છે કે હું ગાંધીને શોધવા નીકળ્યો છું અને તે તમારામાં તો શોધવા નીકળ્યો છું કે આપણને ગાંધી કોઈ ઉપરથી ટપકવાનો છે કે આપણામાંથી અંદરથી જાગવાનો છે. અને એ જો જાગવાનો હોય તો આપણામાંથી ગાંધી મળે કે નહીં એ શોધ, એ મારી ગાંધી કથાનો કદાચ મુખ્ય ઉદ્દેશ હોઈ શકે. સફળ થયો કે નહીં સફળ થયો એનો જવાબ તો તમારે આપવાનો છે, મારે આપવાનો નથી. પણ સેજે પ્રશ્ન એમ થાય કે ભાઈ બધા કંઈ ગાંધી થઈ શકતા હશે? ન થાય. રવિન્દ્રનાથની પેલી કવિતા બહુ જાણીતી છે કે અસ્ત થતો રવિ પૂછે છે કે મારું કામ કોણ કરશે? તો બધા માથું નીચું નમાવીને બેસે છે. ત્યારે એક ઝૂંપડાની અંદર એક દીવો કોડિયું બળે છે. એ કહે છે કે હે સ્વામી, મારાથી જે કંઈ થઈ શકશે એટલું હું કરીશ. તો મારાથી જે કંઈ ગાંધી કાર્ય થઈ શકશે એટલું હું કરીશ. એટલું જો આપણે વિચારીએ ને તો મને મારો ગાંધી મળી ગયો. એનાથી વધારે, કારણ કે ગાંધીને પાછો આખો ઇતિહાસ છે ને કાળ છે, જે કાળનું સમર્થનને લીધે, એ કાળનું સમર્થન ન હોત તો ગાંધી પણ જેટલા પરાક્રમો કર્યા એટલા ના કરી શક્યા હોત. કદાચ ગાંધીની રીતે કામ કરતા કાળ સમર્થનમાં આવી જાય તો આવે, પણ એને આપણે બાદ રાખીએ. પણ આપણા પૂરતું આપણે ગાંધી કાર્ય કરી શકીએ છીએ. આ કેવી રીતે કરેલું ગણાય? તો હું એની કેટલીક કસોટી આપની આગળ મૂકવા માંગુ છું. પહેલી કસોટી એ છે, અને આ હું બિલકુલ બને એટલી વ્યવહારિક કરવાનો પ્રયત્ન કરીશ. વ્યક્તિગત રીતે, અત્યારે હું એને સામાજિક જવાબદારી નથી કહેતો, વ્યક્તિગત રીતે પોતાના જીવનમાં સત્ય સાથે બાંધછોડ નહીં કરે એવો જે માણસ નિશ્ચય કરે એના હૃદયમાં ગાંધીનો ઉદય થયો. વ્યક્તિગત રીતે ગાંધીના ઉદયને માટે એનું એક આખું બીજું ડાયમેન્શન છે જેની આપણે ચર્ચા કરવાની છે. પણ વ્યક્તિગત રીતે સત્ય વિશે બાંધછોડ જે નહીં કરે એણે ગાંધીને એટલો અપનાવ્યો. સામાજિક જીવનમાં એ માણસ સાથે માણસ તરીકે વર્તવાનું નક્કી કરે તો ગાંધી થયો. માણસ સાથે નોકર તરીકે વર્તવાનું નહીં, સબોર્ડિનેટ તરીકે વર્તવાનું નહીં, સેક્રેટરી કે ક્લાર્ક તરીકે વર્તવાનું નહીં, પણ માણસ સાથે માણસ તરીકે વર્તવાનું જે નક્કી કરે સામાજિક ક્ષેત્રની અંદર, હવે વધારે થોડું મોટું ક્ષેત્ર લીધું તો તે એટલા અંશમાં આપણને ગાંધી ફળ્યો એમ આપણે એમાંથી માની શકીએ. હવે જે કહું છું એ જરા અઘરું છે, પણ અમને તો હું હમણાં કહેવા જતો હતો, પણ હવે ઉંમરનો જ વિચાર કરું તો એ વાત સાચી ન ગણાય. હું કહેવા જતો કે અમને જુવાનિયાઓને એમ હું કહેવાનો હતો, ભૂલી ગયો કે મારી ઉંમર વધી ગઈ છે. પણ અમને જુવાનિયાઓને 72-73માં જયપ્રકાશજી આ કહ્યું હતું. એટલે આટલા વર્ષ પહેલા, થોડોક તો ઓછો, આના કરતાં ઓછી ઉંમરનો હતો હું, પણ ત્યારે એણે કહ્યું હતું, એમણે કહ્યું હતું
भ्रष्टाचार करेंगे नहीं, भ्रष्टाचार सहेंगे नहीं. આપણે જો જોડવીએ તો અન્યાય કરીશું નહીં, અન્યાય સહીશું નહીં. આટલું જો જોડીશું તો ગાંધી એ આપણી સાથે ચાલવા માંડશે. અને બીજી એક લાક્ષણિકતા અથવા તો આપણે ગાંધી આપણામાં શોધવો હોય તો જ્યારે આપણે કોઈક ચીજ વાપરતા હોઈએ, અને હવે આજ તો જમાનો તો વાપરવાનો જ જમાનો છે, તો જ્યારે કોઈક ચીજ વાપરતા હોઈએ ત્યારે ખ્યાલ રાખવા જેવું છે કે તે 2-3 વસ્તુઓ ધ્યાનમાં રાખવી. એક, વંચિત માણસનો ખ્યાલ રાખવો. હું જ્યારે નિશાળોમાં જાઉં છું ત્યારે એવા ભાગલા પાડું છું કે આપણી દુનિયામાં 2 જ મને તો ભાગલા અત્યારે દેખાય છે, એક ફાવેલા અને એક રહી ગયેલા. આપણે અહીંયા પહેલા વર્ગના લોકો છીએ, પણ રહી ગયેલા લોકો છે એ ઘણી વાર ભૂલી જઈએ છીએ. જે રહી ગયેલા એને મેં વંચિત કહ્યા. તો એ જે વંચિત જે છે એ વાપરતી વખતે ખ્યાલ એવું છે કે ભાઈ કોઈક વંચિત પણ છે, એટલો પહેલો ખ્યાલ. બીજો ખ્યાલ, મોટી ઉંમરના જ્યાં છે એ લોકોને માટે તો આજે જ, પણ જુવાનીઓ પણ જઉં છું તો તેમના માટે આવતીકાલે. આપણા પછી પણ કોઈક પેઢી આવવાની છે, એટલે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે એમ કરવામાં આજને વાપરવા જતાં આપણે ક્યાંક યયાતિ સંસ્કૃતિના પ્રતિનિધિ ના બની જઈએ એટલું વિચારવા જેવું છે. કારણ કે યયાતિએ દીકરા પાસેથી જુવાની માંગી અને એને જુવાની માનીને મેથી દીકરો ઘરડો થયો. હવે તમારા સાથે સંબંધ ધરાવનારા વિષયો, જે રાસાયણિક ખાતરો વાપરે છે એ દીકરા પાસેથી જુવાની માંગે છે, જે ન્યુક્લિયર એનર્જી વાપરે છે એ દીકરા પાસેથી જુવાની માંગે છે. કારણ કે આવતીકાલની પેઢીનું કલ્યાણનો વિચાર, વિજ્ઞાન એનો જવાબ શોધી કાઢશે એ એટલી બધી શ્રદ્ધાથી એ લોકો જુએ છે. અને બાકી ત્યાં લોકો હોય તો એ શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહે. પણ આ ટેકનોલોજી વિશેની અંધ જે શ્રદ્ધા છે એ પેલી સામાન્ય અંધશ્રદ્ધા કરતાં જરા વધારે ખતરનાક બને છે. અને તેથી એનો પણ વિચાર એમાં એમણે કરવો પડશે. ભાવિ પેઢીનો વિચાર, એમાંથી ઉત્પન્ન થતો સૃષ્ટિનો વિચાર. બર્ટન રસેલે પોતાના આત્મચરિત્ર જે જીવનના છેલ્લા ભાગોમાં લખેલું છે એ આત્મચરિત્રમાં એમ કહ્યું છે કે મેં તો બધું બહુ દુનિયા જોઈ, મોટો ગણિત શાસ્ત્રી ને મનોવિજ્ઞાન જાણનારો, એક્ટિવિસ્ટ ને સાયન્ટિસ્ટ ને લેખક પણ. એ બર્ટન રસેલ કહે છે મેં તો બધું બહુ જોયું, પણ મને તો આખી દુનિયાના પ્રશ્નો માત્ર 3 જ પ્રશ્નો લાગ્યા છે. મેન વિથ હિમસેલ્ફ. તે વખતે વિમેન્સ લિબનો બહુ પ્રવાહ નહીં હોય એટલે એને મેન 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 વાપર્યો છે. Man with himself, man with his fellow man, man with nature. આ 3 પ્રશ્નોની અંદર દુનિયાના બધા પ્રશ્નો આવી જાય. માણસ પોતાની જાત સાથે કેવી રીતે વર્તે છે, મનુષ્ય જાતિ સાથે કેવી રીતે વર્તે છે, આખા સમાજ સાથે, અને પ્રકૃતિની સાથે કેવી રીતે વર્તે છે, આટલા 3નો આપણે જો વિચાર કરીએ તો બધા પ્રશ્નોનો ઉકેલ આવે. એ અર્થમાં હું
પ્રકૃતિનો પણ વિચાર આપણે જ્યારે વાપરતા હોઈએ ત્યારે કરવું. સાબરમતી નદીમાં લોટીથી પાણી ભરનારો માણસ એવું આપણને કહે છે. કારણ કે એને લોકો પૂછે છે કે હે આવડી મોટી નદી વહી જાય છે ને તમે પાછા આમાં પણ લોટીથી પાણી ભરો છો? તો કે આ નદી એકલા મારા માટે નથી, પણ મને, હું તો દક્ષિણ ગુજરાતમાં બહુ પાણીવાળા ભાગમાં રહું છું, એટલે ઉત્તરમાં જ્યારે આવું છું ત્યારે મને પાણીનો બગાડ કેવો થાય છે એનું જ્ઞાન મને ઉત્તરમાં વધારે થાય છે. કારણ કે અહીંયા તો પાણીની કમી છે અને છતાં આપણે ત્યાં રોજે રોજ પાણી બરબાદ થાય છે અમદાવાદ શહેરમાં, અને ખાસ કરીને સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં. કારણ કે પાણીને પર આપણે આપણો એકાધિકાર માનેલો છે, સમાજનો નહીં. હજુ વધારે જઈએ તો મેં એવો બગાડ ઉત્તર ગુજરાતમાં જોયો છે અને કચ્છમાં પણ જોયો છે. અને આપણે નિરંતર પાણીની વિશેની ફરિયાદ કરીએ છીએ ને સાચી કરીએ છીએ, છતાં આપણે, આ તો મેં પાણીનો એક દાખલો આપ્યો, પણ પેલું દિલ્હીમાં એક વખત વાવાઝોડું આવ્યું ત્યારે પછી એમના તંત્રીઓએ કાગળ લખ્યા, વાવાઝોડું પરિણામ એ આવ્યું કે પછી આપણને ખબર પડી કે આપણે કેવા ઉકાળા ઉપર જીવીએ છીએ એ એમને ખબર પડી. કારણ કે બધી જગ્યાએ કેવળ પ્લાસ્ટિક જ દેખાયું, બીજું કંઈ રહ્યું જ નહીં. અને આપણને અમદાવાદ શહેરમાં તો એવા અનેક ઓએસિસ મળવાના પ્લાસ્ટિકના, અનેક મળશે આજે પણ વાવાઝોડા વિના. તો એની વચ્ચે જ્યારે આપણે રહીએ ત્યારે આપણને એ વસ્તુ સમજાય કે આપણે પ્રકૃતિની સાથે કેવી રીતે વર્તી રહ્યા છીએ. આનો જ વિચાર કરીશું તો મને એમ લાગે છે કે આપણે આપણામાં ગાંધી શોધતા થઈ જશું. મેં આશા નથી છોડી, એટલે હું પ્રશ્ન પૂછું છું, પણ મારી આશાની સાથે પ્રશ્ન પૂછું છું કે ગાંધી ભારતમાં ક્યાંક ને ક્યાંક હશે. ગાંધી ક્યાંક હશે ભારતમાં, ગાંધી ક્યાંક હશે ભારતમાં, ગાંધીના સપનાનું ભારત આજ કઈ હાલતમાં, ગાંધી ક્યાંક હશે ભારતમાં, ગાંધી ક્યાંક હશે ભારત. ચંદન કાષ્ટના પોઢણ પોઢી, પુષ્પો કેરી ચાદર ઓઢી, પુષ્પો કેરી ચાદર ઓઢી, કેમ રહ્યા રતમાં,
રાષ્ટ્રપિતા કહીને સન્માન્યા, જીવનમાં એને ના જાણ્યા, જીવનમાં એને ના જાણ્યા. ગરક રહ્યા સ્વાર્થમાં, ગાંધી ક્યાંક હશે ભારતમાં, ગાંધી ક્યાંક હશે ભારતમાં. તેઓ રાજઘાટની સમાધિ, આપણ આધી વ્યાધિ ઉપાધિ, આપણ આધી વ્યાધિ ઉપાધિ, સત્તા પદ સંપદમાં, ગાંધી ક્યાંક હશે ભારતમાં, ગાંધી ક્યાંક હશે ભારતમાં. ગાંધીના સપનાનો ભારત આજ કઈ હાલતમાં, ગાંધી ક્યાંક હશે ભારતમાં, ગાંધી ક્યાંક હશે ભારતમાં. આવતીકાલે ગાંધીનું ચરિત્ર ઘડતર, નાગરિકતા, અંતરનો અવાજ અને એમનું પોતાનું શિક્ષણ અને શિક્ષણ અંગેનો ગાંધીજીનો વિચાર, આટલા 4 વિષયોને આપણે આવતીકાલે લઈશું. આજે અત્યારે સમાપ્ત થશે. सबसे ऊंची प्रेम सगाई, 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 सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को मेवा त्याग्यो, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई,
सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। झूठे पल सबरी के खाए, झूठे पल झूठे पल सबरी के खाए, झूठे पल सबरी के खाए, बहुविध प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। प्रेम के बस अर्जुन रथ हाँ क्यों, प्रेम के बस अर्जुन रथ हाँ क्यों, ओ प्रेम के बस अर्जुन रथ हाँ क्यों, भूल गए ठकराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ऐसी प्रीत बढ़ी वृंदावन, ऐसी प्रीत ओ ऐसी प्रीत बढ़ी वृंदावन, ऐसी प्रीत बढ़ी वृंदावन, गोपिन नाच नचाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। सूर क्रूर इस लायक नाही, सूर क्रूर सूर क्रूर सूर क्रूर इस लायक नाही, सूर क्रूर इस लायक नाही, कहाँ लग करो बढ़ाई, सबसे ऊंची
सत्य अहिंसानी लय लागी મને સત્ય અહિંસાની લય લાગી મને સત્ય અહિંસાની લય લાગી સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંભળ્યો સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંભળ્યો સર્વે પ્રકારની બીક ભાંગી મને સત્ય અહિંસાની લય લાગી સર્વે પ્રકારની બીક ભાંગી મને સત્ય અહિંસાની લય લાગી મને સત્ય અહિંસાની લય લાગી મને સત્ય અહિંસાની લય લાગી સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંભળ્યો સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંભળ્યો સર્વે પ્રકારની બીક ભાંગી મને સત્ય અહિંસાની લય લાગી સર્વે પ્રકારની બીક ભાંગી મને સત્ય અહિંસાની લય લાગી મને સત્ય અહિંસાની લય લાગી મને સત્ય અહિંસાની લય લાગી સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંભળ્યો સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંભળ્યો સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંભળ્યો સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંભળ્યો સર્વે પ્રકારની બીક ભાંગી મને સત્ય અહિંસાની લય લાગી સર્વે પ્રકારની બીક ભાંગી મને સત્ય અહિંસાની લય લાગી મને સત્ય અહિંસાની લય લાગી મને સત્ય અહિંસાની લય લાગી ગાંધીજીએ જીવનના શરૂઆતના 18 વર્ષો ભારતમાં ગાળ્યા. 3 વર્ષ ઇંગ્લેન્ડમાં, પછી થોડો વખત પાછા ભારત રહી અને 1 વર્ષ માટે દક્ષિણ આફ્રિકા ગયા. તે 21 વર્ષ રહ્યા. એમાં વચ્ચે 2 વાર ભારત આવેલા. એનો 1 વર્ષ બાદ કરીએ તો 20 વર્ષ ત્યાં રહ્યા. આટલા વર્ષોમાં ત્રણ ખંડમાં શરીરે એમને 3 ખંડમાંથી જવું પડ્યું. કારણ કે વિચારોનો પ્રભાવ તો બીજા ખંડનો પણ એમની પર પડ્યો હતો. એટલે મારે શરીરે એમ કરીને ચોખવટ કરી. પણ એશિયા ખંડમાં
એમણે પોતાના ચરિત્રનો પાયો નાખ્યો. અને યુરોપમાં તો એક જ દેશમાં ગયા હતા, અને એ એવો દેશ કે જે પોતાને યુરોપ કરતાં જરા જુદો ગણ્યા કરે છે. એની એક વિશેષતા જ એ છે કે જરાક યુરોપ કરતાં અમે જુદા, યુરોપના ખરા પણ જરા જુદા. પણ એ યુરોપ ખંડમાં જઈ રહ્યા એ 3 વર્ષમાં આમણે એક નાગરિકત્વ કેળવ્યું. છેવટે એમનું નાગરિકત્વ તો વિશ્વ નાગરિકત્વ રૂપે દેખાય, પણ વિશ્વ નાગરિકત્વના બીજ એ પેલા 3 વર્ષોમાં નખાયા. અને આફ્રિકામાં જે થયું એનું વર્ણન તો લોકશાહી મેળવ્યા પછીના દક્ષિણ આફ્રિકાના પ્રથમ રાષ્ટ્રપતિએ બહુ સુંદર એક જ વાક્યમાં કહી દીધું કે ભારતે અમને બેરિસ્ટર ગાંધી આપ્યા હતા, અમે એમને મહાત્મા ગાંધી પાછા. એટલે ત્યાં એમને આ એક ત્રીજા પાસાનો વિકાસ થયો. ગઈકાલે આપણે વાત કરતા હતા કે ગાંધીજીની લાક્ષણિકતાઓમાં એક એ સમગ્રતાથી જોતા હતા. આપણે એને સમજવું હોય તો એને સમજવા માટે આપણે પણ એમને સમગ્રતાથી જોવા પડે. નીચે પુસ્તકો જે ગોઠવ્યા છે એમાં મારું જીવન એ જ મારી વાણી નામની મારી ચોપડી છે. એ લખતી વખતે ઓછા ઓછા 201 જેટલા પુસ્તકોને રેફર તો કરવા પડે, પણ મારા ટેબલ પર લખવાના મેજ પર 10 તો ગાંધીજીના જીવન ચરિત્રો જ હતા. અલબત્ત ગુજરાતીમાં ગાંધીજીનું કોઈ જીવન ચરિત્ર, સમગ્ર જીવન ચરિત્ર એવું નહોતું. એ લખવાની પ્રેરણા મુખ્યત્વે એને લીધે મળેલી, કારણ કે શરમ પણ હતી એની કે ગાંધીજીની માતૃભાષામાં ગાંધીજીનું જીવન ચરિત્ર ન હોય એટલે એનું મેણું ટાળવા આપણાથી થાય એટલું પ્રયત્ન કરવો, એમ કરીને એને આપણે તૈયારી કરી. પણ એના કરતાં પણ મને એનો એક ધક્કો હતો, એ બીજો હતો. અને તે ધક્કો એ હતો કે આ જે જીવન ચરિત્રો હતા મોટા ભાગના અંગ્રેજીમાં, એક બંગાળીમાં, એક મરાઠીમાં ને એક હિન્દીમાં, એમાંથી મોટા ભાગના બીજામાં થોડો અંશ હતો એટલે મોટા ભાગના કહું છું, નહીં તો પ્યારેલાલજીએ લખેલા જીવન ચરિત્રને બાદ કરતા બીજા કોઈ નામાં નહીં. એ લગભગ બધા જીવન ચરિત્રોમાં ગાંધીના જીવનનું રાજનૈતિક પાસું, એ જ પાસું સૌથી વધારે ઉઘરાઈને આપ્યું. સત્યાગ્રહ રૂપે પણ રાજનૈતિક એમણે જે પગલાં લીધા ને બહુ મોટા પગલાં લીધા
એની વાત આવે, એ ના આવે તો એના વિના ગાંધી થાય જ નહીં, એટલે એ તો આવે જ. પણ ગાંધીજી એટલે માત્ર રાજનૈતિક ગાંધી નહીં. ગાંધીજી એટલે સમગ્ર ગાંધીનું વ્યક્તિત્વ, જેને આપણે સહેજે વિભૂતિમત્વ કહી શકીએ. જેમાં એનું રાજકારણ આવે, પણ એમણે સંડાસના કેવા પ્રકાર હોવા જોઈએ એના પ્રયોગો કર્યા હોય તો તે પણ આવે. એમણે ખોરાક અંગે મોટે ભાગે ડાયા અને કેટલીક વાર સાવ ગાંડા ઘેલા એવા પ્રયોગો કર્યા હોય તો તે પણ આવે. અનેક પ્રકારના પોતાની સાથેના, પોતાના કુટુંબની સાથેના, પોતે જે સમાજની વચ્ચે કામ કરતા હતા તેની સાથેના અનેક ક્ષેત્રોની અંદર એના પ્રયોગો ચાલતા હતા. એટલે એની કોઈ નવાઈ નથી કે પોતાના જીવન ચરિત્રને, પોતાની આત્મકથાને સત્યના પ્રયોગ કહે. એને જો એક જ શબ્દમાં કેવું હોય તો એના પ્રયોગો હતા તે સત્યના પ્રયોગો હતા. મને ગાંધીજીના જીવનની 3 બહુ મોટી દેણ લાગે છે, જેની વધારેમાં વધારે લોકો જાણે છે. જેને વિશે એ સત્યાગ્રહ એક દેણ છે. જેને વિશે એટલા બધા નથી લોકો જાણતા, પણ ભારતમાં એ શબ્દ થોડોક વધારે જાણે છે, તે રચનાત્મક કાર્યક્રમ. અને જેને વિશે એ રચનાત્મક કાર્યક્રમ વિશે જેટલું જાણે છે એટલું પણ નથી જાણતા એવો શબ્દ, એ શબ્દ તો વિનોબાજીએ આપ્યો છે, પણ એમણે તો મૂળ તો એને આશ્રમની નિયમાવલી કહેલું, પણ પછી પાછળથી એને આશ્રમના વ્રતો ગયા. એ એમના એકાદશ વ્રત. આ એકાદશ વ્રત છે એની અંદર અહિંસા, અપરિગ્રહ, અસ્તેય આવા બધા શબ્દો આવે, એક પછી એક નેગેટિવ. આ એમના જીવનના મુખ્ય, જેની ઉપર પાયો રચાયો, તે જે પાયો એમાં અપરિગ્રહ, અહિંસા, અસ્તેય જેવા દરેકમાં આગળ અ લાગેલો હોય. એમાંથી આપણને પ્રશ્ન આવે કે હમણાં બધા વ્રતો, સાવ બધા એક વ્રતને તો નહીં કહી શકીએ, પણ ઘણા વ્રતો એવા કે જેને આમ નેગેટિવ નામ એમણે આપ્યા છે. અલબત્ત જૂના કોષમાંથી લઈને પણ જરાક વિચાર કરતા સમજાય છે કે જેનાથી શરૂઆત કરી છે સત્ય, એ એક પોઝિટિવ વેલ્યુ લઈને આરંભ કર્યો છે, અને સત્ય તરફ જતા જે વિઘ્નો આવતા દેખાયા એને નેગેટ કરવા માટે નેગેટિવ શબ્દો બાકીના ઉમેરાયા છે. એટલે ગાંધીજી વિશે મને જે સાવ નાનપણથી
લઈને જે મારી પર છાપ છે એ જો તમને લોકોને હોય તો બહુ મને આનંદ છે, પણ ન હોય તો હું મારા આનંદને તમારી આગળ મૂકવા માગું છું. વિચારીને તપાસીને તમને એ યોગ્ય લાગે તો તમે પણ એ રીતે જોજો કે મને એનું વ્યક્તિત્વ એ બહુ જ પોઝિટિવ લાગ્યું છે. એણે ભલે ગુલામીને આખો જીવન પ્રત્યેનું એનું જે વલણ એક વિધાયક હકારાત્મક એવું પોઝિટિવ વલણ હતું. એટલે હું ગાંધીજીને દિવેલિયા ડાચાવાળો કોઈ દાડો કલ્પી જ નથી શકતો. જોયા જ નથી, જોયા જ નથી તો કેવી રીતે કલ્પવું? પણ તમને કદાચ નવાઈ લાગશે, મારી નિરીક્ષણની શક્તિની કમી હોઈ શકે, પણ એ કમીની સાથેનો જે હું છું તે 10 વર્ષ તો લગભગ એમની સાથે અખંડ ઊંઘના કલાકને બાદ કરીએ તો પણ દિવસના 16 કલાક તો રોજ સાથે રહેવાનું થયું હોય. પણ એ 10 વર્ષમાં ગાંધીજીને મેં બગાસું ખાતા જોયા નથી. મેં એકવાર ડૉક્ટર સુશીલા નાયર, જે એમના ડૉક્ટર, મારા કરતાં વધારે વર્ષો જે બાપુની સાથે ગાળેલા ને વધારે નજીકથી ગાળેલા, એમને કહ્યું કે સુશીલાબેન, તમે બાપુને કોઈ દાડો બગાસું ખાતા જોયા? એ મને બોબ કહેતા કે બોબ, ઇટ્સ એ ગુડ ક્વેશ્ચન. કે મને યાદ આવતું નથી કે બાપુને મેં ક્યારે બગાસું ખાતા જોયેલા. મેં એમણે બગાસા ખાધા એનું વર્ણન વાંચ્યું છે, પરંતુ મેં એમને બગાસું ખાતા જોયા નથી. એ જે વર્ણન વાંચ્યું છે તે ત્યારે કે જ્યારે એ નોઆખલીમાં અતિશય કમજોરીને કારણે મૂર્છિત થઈને પડતા પહેલાં 2-4 બગાસા આવ્યા અને પછી મૂર્છિત થયા હતા, એવું વર્ણન વાંચ્યું છે. કારણ કે 600 કેલરી ઉપર એ જીવતા હતા. 77-78 વર્ષની ઉંમર, 16 થી 18 કલાક કામ કરતા હતા અને એમાં પછી એમાંથી મૂર્છિત થયા. તે મૂર્છિત થતાં પહેલાં એમને બગાસું આવવા માંડ્યા. એટલે મનુબેનને થયું કે આ બાપુ બગાસા ખાય છે. એને પણ તે વખતે ત્યાં સુધી એણે તો જોયા, પણ એને નવાઈ લાગી કે બાપુ પણ એ વિચાર કરે એના પહેલાં તો બાપુ પડતા હોય એવું લાગ્યું અને એમને લગભગ ઝીલી લેવા પડ્યા. તો પ્રસંગ તો પછીનો છે, પણ હું કહેતો એ તો કે ફેન્ટમ ઓફ ડિલાઇટ એક એ જે સત્યની શોધ વૈજ્ઞાનિકો જેમ શોધ કરે એમ જ એમણે પણ નિરીક્ષણ કર્યું છે, પરીક્ષણ કર્યું છે. ભૂલો થતી હોય તો તેની નોંધ રાખી છે અને એ નોંધને સુધારી છે. એ બધું વૈજ્ઞાનિક રીત છે, પણ એ બધું મળીને જે થાય છે એક આખા વિશ્વમાં એક ચેતના શોધવા માટેની, આપણે એને ઉપાસના કહેવું હોય તો ઉપાસના કહો, સાધના કહેવું હોય તો સાધના કહો,
જે ચેતના પ્રત્યક્ષપણે એમને એમ લાગતું હતું કે વધારે એને મેળવવાનો રસ્તો હોય તો તે માણસની સેવા મારફતનો છે. અને એ ચેતનામાં જો બાધા આવે તો એ બાધાને કાઢવા માટેનો રસ્તો પણ જે રીતે બાધા આવતી હોય એવો ન હોવો જોઈએ. આટલી 3 વાત એટલે ગાંધીના 3 સિદ્ધાંતો. એમાંથી સમગ્ર ગાંધીનું વ્યક્તિત્વ આપણને જોવા મળે. એટલે કાલે એક જે વાત થઈ કે એક બાજુ નિષ્ઠા અને બીજી બાજુ એફિશિયન્સી, એ બે જો છૂટાછેડા થઈ ગયા હોય તો અત્યારની દુનિયા જેવી વલે થાય ને જો ભેગા રહ્યા હોય એમાંથી ગાંધી જેવી દુનિયા બનાવવા જતો તો એવી દુનિયા બનાવવા માટેના માર્ગ ખુલે. બની જાય એમ નહીં, હા, પણ એને માટેના માર્ગ ખુલે. પ્રસંગ તો સાવ નાનો છે, આત્મકથામાં નોંધવા લાગ્યો છે એટલે એમને નાનો નહીં લાગ્યો હોય. પિતાની સેવા કરવા માટે રોકાઈ જવું પડ્યું અને તેને લીધે ફિઝિકલ ટ્રેનિંગના વર્ગમાં એ જઈ ન શક્યા કે મોડા પહોંચ્યા. એટલે કહ્યું કે હું બાપુજીની પાસે રોકાયો હતો ને એટલે મોડો પહોંચ્યો છું. એટલે પેલા પ્રિન્સિપાલે માન્યું નહીં. પ્રિન્સિપાલે સજા કરી હોત તો ગાંધીને ના લાગત, પણ પ્રિન્સિપાલે મેં જે કહ્યું એને ખોટું માન્યું, એને નડ્યું. ત્યાં એની સત્યની શોધ ત્યાં લાગી. તે હું જે બોલ્યો એ સત્ય છે એને વિશે એમને શંકા કેમ ગઈ? હવે એમણે પ્રિન્સિપાલને વિશેની કોઈ ફરિયાદ નથી કરી. એને તો પેલા કેટલની સ્પેલિંગ લખતી વખતે તું જરા આ બાજુ જોઈ જા એમ કરીને એડી મારનારની પણ ફરિયાદ નથી કરી કે આ કેવો શિક્ષક મને ખોટું શીખવાડે. એને માન્યું કે શિક્ષક તો ખોટું શીખવાડે જ નહીં એમ માનીને એને એ વાત તો કાઢી નાખી. પણ આમાં જે એણે વસ્તુ જોઈ એ બહુ, એમાંથી હું એમ સમજો કે જેને સત્ય પાળવું હોય એ ગફલત રાખી ન શકે. આ પિતાની સેવા જેવા એક પોઝિટિવ કામમાં રોકાયેલો માણસ મોડો પહોંચે છે, એની પાસે એવું સદ્ધર કારણ છે ને સાચું કારણ છે કે કહી શકે છે ને એને કહ્યું પણ ખરું. પણ જો એને નથી માનવામાં આવતા તો મારા કહેવાથી વાત મનાય નહીં. કેમ કે મારે જો સત્યનું પાલન કરવું હોય તો સત્યનું પાલન તો કરવું જ જોઈએ, પણ એમાં ગફલત પણ ન થવી જોઈએ. સત્યનું પાલન નિષ્ઠા, ગફલત ન થવી જોઈએ એફિશિયન્સી. આ બે વસ્તુ સાથે ભળવી જ જોઈએ. એ ન ભળે તો માણસ વિખૂટો પડતો જાય છે. આપણે લોકો માંસાહારના એમણે જે પેલા કર્યા છે એનું વર્ણન કર્યું છે તેનું આપણે જાણીએ છીએ કે માંસાહાર કોઈકની સોબતમાં એમણે શરૂ કરેલા. મૂળ ઉદ્દેશ તો એમ કે અંગ્રેજોને આપણે હરાવવા જોઈએ અને આપણાથી માંસ ખાવાથી જ્યારે મજબૂત થઈશું તો અંગ્રેજોને હરાવવાની તાકાત આપણામાં આવશે વગેરે મૂળ ઉદ્દેશને એમાંથી કર્યું ને પછી ગમે નહીં ને રૂચે નહીં ને
પેટમાં બકરી બોલતી હોય એવું લાગે ને એ બધા વર્ણનો એમણે કર્યા છે. પણ એમણે માંસાહાર કરવાનું છોડ્યું કેમ એનું રહસ્ય સમજવા જેવું છે. માંસાહાર ખરાબ લાગ્યો એટલે છોડ્યું? સિદ્ધાંતથી શાકાહારી બન્યા એટલે છોડ્યું? બિલકુલ નહીં. આગળ પર જઈને માંસાહાર કરવો છે. મા બાપ આગળ જુઠ્ઠું બોલવું નથી. એટલે મા બાપ નહીં હોય આ જ્યારે જોનારા ત્યારે અમે માંસાહાર કરીશું એમ સમજીને અત્યારે તો કારણ કે માંસાહાર કરીને મજબૂત થવા કરતાં પણ મા બાપને આગળ જુઠ્ઠું બોલવું એ મોટો દોષ છે. આ એની કસોટીની પેલી છે એનો જે પથ્થર છે, જો આપણે ઝવેરી તરીકે સોનાની કસોટી માપતા હોઈએ તો એ કસોટી એ સત્યની કસોટી છે. એની એ જ કસોટી પર બધા માપ એના મપાય. નહીં તો આપણે પાછળથી તો એ વેજીટેરિયન સોસાયટીના મંત્રી બન્યા છે. બહુ થોડા દિવસની અંદર આખા ઇંગ્લેન્ડની વેજીટેરિયન સોસાયટીની કારોબારીના સભ્ય તરીકે એમને લીધા. એક 19-20 વર્ષના છોકરાને, જેના બીજા બધા સભ્યોની ઉંમર લગભગ એમના કરતાં 30-40 વર્ષ વધારે હતી. એવા સભ્યોએ આ માણસને સેક્રેટરી બનાવવો જોઈએ એમ કરીને સભ્ય તરીકે લીધા. પહેલાં તો કારોબારીના સભ્ય લીધા અને પછી પોતે જે પેલી કરી એમાં પણ એમને લગભગ એમની પિતાની ઉંમરના પ્રમુખ ને મંત્રી પોતે. ગાંધીના શરૂઆતના જીવનમાં જેટલી સંસ્થામાં જોડાયા એમ એના મંત્રી થયા. પછીના જીવનમાં જેટલી સંસ્થામાં જોડાયા એમ એના પ્રમુખ થયા. અને એના પછીની સ્ટેજમાં બધા પ્રમુખ પણ છોડ્યા. એ વળી આ હોદ્દા અંગેનું ડાયનેમિઝમ છે. પણ એ વિષયાંતર આપણો છે. હું કહેતો એ તો કે મૂળ ઘડતર જે છે એ ઘડતર સત્યની આસપાસ ઊભું થયેલું, સત્યના પાયા ઉપર ઊભું થયેલું છે. એટલે એ પણ પાછું આત્મકથામાં લખી ચૂક્યા છે કે સત્ય માટે મારે મહેનત કરવી પડી નથી. અસ્વાદ કેળવવામાં મારે મહેનત કરવી પડી હતી. અહિંસા શીખવા માટે એમણે સાધના કરવી પડી હતી. અક્રોધ કેળવવા માટે એમને બરાબર પ્રયત્ન કરવો પડે. મને જુવાનીઓ ઘણી વાર પૂછતા હોય છે, મને લાગે છે કે એ લોકો આત્મલક્ષી હોય છે માટે જ આ પ્રશ્ન પૂછતા હોય છે કે તમે આટલા વર્ષ રહ્યા, ગાંધીજીને ગુસ્સો કરતા કોઈ જોયા છે? આ પ્રશ્ન લોકો પૂછતા હોય છે. મને ગમે છે, કારણ કે એનો અર્થ એમ કે એ અંદર કંઈક ચાલે છે એટલે આ પ્રશ્ન પૂછાય છે કે તમે ગાંધીજીને, મેં કહ્યું હા જોયા છે, શું કર્યું? તો મેં કહ્યું કે એ પહેલી વાર એને જ્યારે ગુસ્સો કર્યો ત્યારે હું જન્મ્યો નહોતો, પણ એનું વર્ણન એમણે પોતે કર્યું છે. જ્યારે પહેલી વાર, એટલે કે ગુસ્સા થયા હશે, પણ ગુસ્સાનું શું કર્યું એ તમારા પ્રશ્નનો જવાબ એને જ્યારે મેળવ્યો તે ફિનિક્સ આશ્રમમાં એક છોકરાએ વચન આપ્યું હતું ને બીજી બરાબર 24 કલાકમાં એ વચનને તોડ્યું. એ વચનને તોડ્યું ત્યારે એમણે ગુસ્સો થયો અને જ્યારે ગુસ્સો થયો ફાટ 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 કરીને પોતાના ગાલ પર તમાચા માર્યા. પેલાના ગાલ પર તમાચા મારવા જેવું પણ ક્રિયા પણ કરી એમણે, કારણ કે ઉપવાસ કર્યા. બંને કામ કર્યા હતા. 3 દિવસના ઉપવાસ પણ કર્યા અને પોતાના ગાલ પર તમાચા માર્યા. એટલે ક્રોધને માટે એમને આવી જાતની કંઈક ને કંઈક સાધના કરવી પડી છે ક્રોધને જીતવામાં.
પણ પોતે જ લખે છે સત્ય માટે મારે મહેનત કરવી પડી નથી, ગળથુથીમાં જ મળેલું છે. એને માટે સહજ, એટલે એ સહજ જે સત્ય એમાંથી એને અહિંસા મળી છે. પાઠ મળ્યો ઘરમાંથી, બાપ પાસે ભૂલ કબૂલ કરવા માટે જાય છે. દક્ષિણ આફ્રિકામાં પહોંચ્યા ત્યાં સુધી આ માણસે કોઈ બહાદુરીના વચન ભાષણમાં આપ્યા નથી. જ્યારે જ્યારે પણ એણે બહાદુરી દેખાડી છે તે લખી જ છે. કારણ કે બોલાતું નહોતું, પગ થરથરતા હતા, પગ કાંપતા હતા. ભાષણો, પહેલા 2 ભાષણો તો બિલકુલ કાંપતે પગે જે કર્યા છે, એટલે સુધી કે ભાષણ લખેલું હતું તોય વાંચી નહોતા શક્યા, બીજા પાસે વંચાવવું પડ્યું હતું એટલે સુધી. પણ કહેવું તો છે જ, તો કહેવું હોય તો લખીને આપવું પડે. પિતા પાસે પણ ચિઠ્ઠી જ લઈને ગયા કે ભાઈ મેં આવું આવું કર્યું છે અને કડું કાપ્યું છે, આપ મને જે સજા કરશો તે સજા હું માંગી લઉં છું. આપીને ભાગી નથી જતા, પાછા ઊભા રહી જાય છે ખૂણામાં. શું સજા કરે છે? પાછી એમ પણ ભય છે કે કદાચ ભીખ સાથે પોતાનું માથું તો નહીં અફાળે, એવું એક જરાક ભય છે. પણ જોયા કરે છે. અને એ આત્મકથાનું એક અદ્ભુત પ્રકરણ છે. ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ પણ એ લાઘવનો એક અત્યંત ઉત્તમ નમૂનો છે કે એમને આંખમાંથી આંસુ ટપકે છે. કરમચંદ ગાંધી એમની અહિંસા માટે જાણીતા માણસ નહોતા, એમના વહીવટ કુશળતા માટે જાણીતા માણસ હતા. ઘરમાં એમની બીક પણ રહેતી. એ કરમચંદ ગાંધી આ કાગળ જ્યારે જુએ છે ત્યારે છે જે માંદગી છેવટે એમનું પ્રાણ લઈને ગઈ એ માંદગીમાં પડેલા. કારણ કે લાંબી માંદગી ચાલી હતી એટલે ઉંમર તો ગપ્પુની નાની હતી, પણ એ પથારીમાંથી બેઠા થઈ ગયા. બેઠા થઈને વાંચે છે અને વાંચીને આંખમાંથી આંસુ ટપક્યા. ચિઠ્ઠી એને મનુ કહેતા, એ મનુની હાજરીમાં જ ફાડી નાખી પાછા સૂઈ ગયા. એક અક્ષર બોલ્યા નહીં. મૌન કેટલું મુખર હોઈ શકે એનું શિક્ષણ એ ગાંધીજીએ તે દિવસે લીધું. અને કોમ્યુનિકેશન, એ હૃદયનું કોમ્યુનિકેશન ગમે તેટલા ટીવી કરતાં કેટલું ચડિયાતું હોઈ શકે તે પણ એમણે તે જ દિવસે લીધું. એનું શું કારણ? આત્માની ભાષા એક છે એવું એમને એમાંથી શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. આપણે કોઈક બીજાની ઉપર થતો ત્રાસ જોઈએ છીએ. અરે આપણે જે ગાડીમાં બેઠા હોઈએ એ ગાડી નીચે જો કૂતરું ચગદાય અને એ ચીસો પાડતું હોય તો આપણે તો ઉપર બેઠેલા છે, આપણો પગ નથી ચગદાયો હોતો, પણ આપણે કેમ ચીસ પાડી ઉઠીએ છીએ? કારણ કે એનું દર્દ તમને મને અડે છે. આ આત્માની એકતા